પગડિયા માછીમાર છે જે બહુ દૂર નથી જતા, આ નાના આટલા નજીકના વિસ્તારમાં જે માછીમારી કરતા હોય છે, એમને કદાચ વિઝનરી જો દેખાઈ જાય કે ભાઈ આવું કોઈ મુવમેન્ટ ચાલે છે તો અમે મેસેજ એમાં કરશું અને અપેક્ષા છે કે તમે એમાં સહકાર આપો, કારણ કે આખું ટાઉન ઓખા આ હેબિટેશન અહીંયા એરિયા સારું એવી વસ્તી છે, લોકો એ લોકોનું ખાલી એક જ કામ છે, જો એકમાં એ સક્સેસ થઈ ગયા તો બ્લેકઆઉટ માટેની જે સૂચના આપવામાં આવશે એમાં સાયરનનું જે છે એ એસડીએમ સાહેબના હસ્તક છે. અમે અમારા રીતે એવો પ્લાન કરેલો છે કે આગેવાનો અને વેપારી જાગૃત રહેવાની જરૂર છે. જાગૃત આપણે રહેશું, સતર્ક રહેશું તો આપણે સેફ રહેશું, અને સેફ રહેશું તો આપણે સારી રીતે બીજાને પણ અફવા ફેલાશે, લોકો વધારે ગભરાશે. બસ બસ ઈ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ આ બાજુ બ્રિજ છે, આ બાજુ નહીં આપવા દે. અમારે નેવી અને કોસ્ટગાર્ડનું તંત્ર ચાલે છે, હમણાં થોડા કરાવી દઈશું. એ લોકો તમે આવો જવાનું નહીં થાય ને, એક જગ્યાએ પડ્યું ને ટેન્શન કરાવી દઉં છું. અને અમારા તંત્ર તરફથી આપને એક મેસેજ મળે કે આજે બ્લેકઆઉટ કરવાનું છે, તો આગેવાનો પ્લીઝ તમે તમારા સંપર્કમાં જેટલા માણસો હોય બધાને કહેવાનું કે ભાઈ મિનિમમ લાઇટ યુઝ કરો. અને કાયમી માટે હરતા ફરતા હોય જે પગડિયા માછીમારો છે, તમે તો નજીકના દરિયામાં જ રહો છો, તમે વર્ષોથી આ વસ્તુ કરો છો, તમને તો એ પણ ખબર હશે કે ભાઈ આ લોકલ બોટ છે કે બહારની બોટ છે, જોતા જ ખબર પડી જશે. મને એવું લાગે વાંધો નથી. બીજું આ કોઈને કોઈ પોઈન્ટ આ રિંગ ચાલુ છે, એમાં વ્હાઇટ રાઇડ બોટો ઉપર લેતા હોય તો એ રાત્રે ને દિવસ બે ટાઈમ થઈને બાર કલાક વસ્તુ અને અનયુઝ્યુઅલ જે નેચરલ વસ્તુ નથી. સપોઝ કે તમને એવું લાગે છે કે ભાઈ આ વસ્તુ અહીંયા નહોતી હોવી જોઈતી ને અહીંયા કેમ છે, આ માણસ અહીંયા ન હોવો જોઈએ, અહીંયા કેમ છે, આ માણસ ઓખાનો તો નથી, આ આપણા બંદરનો માણસ દેખાતો નથી, અહીંયા કેમ છે, આજની પ્લીઝ કોઈ નહીં કરતા. એટલે બહુ જ અગત્યનું કામ હોય, દવાખાનાનું કામ હોય કે જે નો ટાળી શકાય એવું કામ હોય ને તો જ બહાર નીકળજો પ્લીઝ. બાકી બિનજરૂરી માવો ખાવાની ડ્રોન ઉડતું હોય તમને એવું ધ્યાન દેખાય કે ભાઈ સાહેબ કંઈક આવું ઉડતું હતું ખરા અહીંયા, તો તમારી જવાબદારી બને છે કે તમે અમારું ધ્યાન દોરો. આમાં તમે સમાજની મદદ જ કરશો, એમાં સહકાર આપવાનો છે. આમાં એક અપીલ છે અમારી તમને બધાને. યસ, આપ જે બધા અહીંયા ઓખાટ તમે તંત્રનો સંપર્ક કરવા ટ્રાય કરતા હોય તો પણ ના પહોંચી શકતા હોય અને રિલીફની ઇમિડિયેટ જરૂર હોય તો તમે ડિરેક્ટલી ત્યાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. માણસ કોઈ આવે તો પ્લીઝ તમે થોડું જોજો એમાં. ડાઉટફુલ એની મુવમેન્ટ કંઈ લાગે કે ભાઈ કોણ છે, વેરીફાઈડ છે કે નહીં, અને કદાચ જો તમે પોતે પણ ભાડે આપતા હોય તો એની 100% વેરિફિકેશન તમે ખાસ કરજો કે માણસ કોણ છે, જેન્યુઇન છે નથી. પોલીસનું ખાસ તમારે ધ્યાન દોરવાનું છે એમાં પણ, ભાડે આપતા પહેલા પણ કંઈ ન કરે. અમે બધા ચેકિંગ ને એવું બધું કરશું જ, પોલીસ પણ તમે એને હેરાનગતિ નહીં સમજતા. અમે એક આ પર્સપેક્ટિવથી ચેકિંગ કરી રહ્યા છીએ, એટલે તમને પણ એવું ના થાય કે સિવિલિયન્સને કામ વગર ક્યાંય બહાર નીકળવાનું હોય. અને રાત્રે લગભગ કોઈને કાંઈ કામ હોતું નથી, હું માનું ત્યાં સુધી. એટલે રાત્રે 10 થી સવારના 6 સુધી છે ને બિનજરૂરી મુવમેન્ટ કોઈ થાય નહીં. એટલે મારી તમારે હમ્બલ રિક્વેસ્ટ, તમે જે કહો એ અપીલ છે તમને બધાને કે પ્લીઝ આમાં તમે પોલીસની પણ હોય, સિવિલ એડમિનિસ્ટ્રેશન હોય, જે નગરપાલિકાને જે કદાચ જો હું તો ઈચ્છીશ કે નગરપાલિકાએ પોતાનો કંટ્રોલ રૂમ ખોલે કે તરત ત્યાંય સંપર્ક થઈ શકે, અને પોલીસના જે કંઈ સંપર્ક હોય એ એક જ જગ્યાએથી બધું મળી જાય, અલગ અલગ જગ્યાએથી મેળવવું પડે એવું ન હોવું. ના એક મેસેજ જ સર્ક્યુલેટ કરાવી દઈશું. અને બીજું મારે ખાસ કે ભાઈ ભગવાન ના કરે કે કંઈ એવું થઈ જાય, બનાવ બને તો તમને લગત જે નંબર છે એ બધાના હું નંબર તમને બધાને શેર કરાવી દઉં છું. તમે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો એટલે ઇમિડિયેટ સહાય રિલીફ મળી રહેશે આપણને. અને તંત્રનો પણ અમારો નંબર બધાને આપી દઉં છું. તમારે પોલીસનો સંપર્ક કરવો હોય તો પોલીસને કહેવાય કે ન કહેવાય, માહિતી દઉં તો મને મારા પર કેવો પ્રતિભાવ છે ખોટી પર, પણ મારું એવું માનવું છે 100 માહિતી હોય તો 99 માહિતી ખોટી હોઈ શકે, તો એમાં એક માહિતી એવી હોય કે આપણે ધ્યાન આપીએ નહીં, જણાવીએ નહીં તો એનાથી 100 માણસોનો જીવ બચી શકે. એટલે કોઈ પણ જાતની માહિતી હોય આપણી પાસે રાખવી નહીં, ન હોય કદાચ તમારે પોલીસને ન કહ્યું હોય તો અમારા કોઈ સ્વયંસેવક છે, મુકેશભાઈ છે, આગેવાન પોતે જશે પોલીસ સ્ટેશને. કદાચ તમને ઘણી વખત એવું થાય કે ભાઈ આ તો બહુ ક્ષુલ્લક બાબત છે, નાની વાત છે, આમાં તો ક્યાં બીજા બધાના મોટાને વાત કરવી, પણ એવું નથી. અત્યારનો સમય સંજોગ એવો છે, સર્કમસ્ટાન્સીસ એવા થઈ ગયા છે આપણા ઉપર કે તમારે નાનામાં નાની વાત હોય એને પણ ઇગ્નોર નથી કરવાની, તમારે નજરઅંદાજ નથી કરવાની. તમને જરા પણ 1% શંકા લાગે કે ભાઈ આ કાંઈક આમાં સાહેબ હોઈ શકે છે
તો તમારે એ તાત્કાલિક તમે જો ડાયરેક્ટ તંત્રનો સંપર્ક કરવા ના માંગતા હોય તો તમે તમારા આગેવાન